જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં વહેલી સવારે એક અનોખી અને ચિંતાજનક ઘટના સામે આવી હતી, જ્યાં લોખંડના ગેટ પરથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે આશરે 1 થી 2 વર્ષનો જે નર સિંહનો પાછળનો જે પગ ફસાઈ જતા ઇજાગ્રસ્ત થયો હતો। આ ઘટનાને પગલે જાણ થતાં જ જૂનાગઢ વન વિભાગ અને સકરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યુ ટીમ ત્વરિતપણે ઘટના સ્થળે પહોંચીને નિષ્ણાંત પદ્ધતિઓથી સિંહનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું। સફળતાપૂર્વક બહાર કાઢ્યા બાદ સિંહને તાત્કાલિકપણે પશુ ચિકિત્સકની સતત દેખરેખ હેઠળ સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં હાલ સારવાર બાદ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। વન વિભાગ અને સકરબાગની ટીમ દ્વારા સમય સૂચકતા અને ઝડપી કામગીરીના કારણે સિંહનો જીવ બચી ગયો છે, જે વન્ય વિભાગ અને વન્યજીવ સુરક્ષા પ્રત્યે તંત્રની સજ્જતા દર્શાવે છે। જૂનાગઢ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની કરવામાં આવેલી આગાહીના પગલે હવે જૂનાગઢ વહીવટી તંત્ર પૂરેપૂરું એલર્ટ મોડ પર આવી ગયું છે। કલેક્ટર યોગેશ ચૌધરીએ વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે હાલમાં દક્ષિણ અને ગુજરાત અમદાવાદ તરફ થયેલી સક્રિય વરસાદી સિસ્ટમ હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેના કારણે ભાવનગર, અમરેલી, રાજકોટની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ આજે રાતથી લઈને ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને કલેક્ટરે નાગરિકોને આજ સાંજથી આવતી સાંજ સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને ડેમ તેમજ નદી નાળાના આસપાસ રહેતા લોકોને સાવધ રહેવા માટે જળાશયો નજીક ન જવાની તાકીદ કરવામાં આવી છે। કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને સીડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે તથા સરકારી ટીમો ફિલ્ડમાં એક્ટિવ છે। કટોકટીના સમયે નાગરિકો માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તેમજ સ્થાનિક સરકારી કર્મચારીઓનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે। જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લાભરમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે કાળવા ચોક, ઝાંઝડા ચોકડી અને મોતીબાગ સહિતના જે વિસ્તારો છે તેમાં મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે। ખેતી માટે અત્યંત જરૂરી એવા સમયે જ વરસાદનું આગમન થતા સ્થાનિક ખેડૂતોમાં પણ આનંદની લહેર જોવા મળી રહી છે। લાંબા સમયની વરસાદની રાહ જોયેલા જે ખેડૂતો છે તેના માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે, જેનાથી હવે મગફળી, સોયાબીન અને કપાસ જેવા ઉભા પાકોનો મોટો ફાયદો થશે અને નવું જીવનદાન મળશે। જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે આગામચેતીના ભાગરૂપે કાળવા નદીના દરવાજા ખોલવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મોડી રાત્રે વોટર પાર્ક સમિતિના ચેરમેન સુભાષ રાદડિયા દ્વારા સ્થાનિક તંત્રની સાથે રહીને આગામી સમયની સાવચેતી અર્થે કાળવા નદીના દરવાજા ખોલવામાં આવ્યા હતા। જો ગિરનાર અને દાતાર પર્વત પરથી ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થાય તો તે સીધું જ રહેઠાણ વિસ્તારોમાં ઘૂસી ન જાય અને હજારો લોકોને નુકસાન થઈ શકે તેમ હતું। તે માટે આ ભયાનક પરિસ્થિતિને ટાળવા માટે પાણીનો જે પ્રવાહ છે તે સીધો જ તળાવ તરફ ડાયવર્ટ કરી શકાય તે હેતુથી આ મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે। પૂરના પાણી રહેઠાણ વિસ્તારોમાં ઘૂસીને તરાજી ન સર્જે તે માટે તંત્ર દ્વારા સમય સૂચકતા વાપરીને આ કરવામાં આવેલી કામગીરીએ સ્થાનિક લોકો દ્વારા ભારે સરાહના કરવામાં આવી છે। જૂનાગઢના ખામતરોડ રોડ પર ડોક્ટર સુભાષ યુનિવર્સિટી સામે આવેલી ગણેશ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેરની દુકાને ઉધાર માલ આપવાની ના પાડતા જ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર અસામાજિક તત્વોએ મચાવેલા આતંકથી વેપારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। બાકીમાં માલ ન આપતા વિશાલ સિંધી, સંજય રાઠોડ અને કાળુભાઈ તથા એક અન્ય અજાણ્યા શખ્સે દુકાનમાં ઘૂસીને વેપારી નીતિનભાઈ કટારિયા અને તેમના પુત્ર ક્રિસ પર લોખંડના પાઇપ વડે નિર્મમ હુમલો કરીને લોહી લુહાણ કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આ ઘટનાની જાણ થતાં જ પૂર્વ ડેપ્યુટી મેયર અને રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા સહિત સમાજના જે આગેવાનો છે એ પીડિત વેપારીની મુલાકાતે સાંત્વના પાઠવી હતી। ત્યારબાદ પ્રતિનિધિ મંડળે જૂનાગઢ જિલ્લા પોલીસ એસપીને રૂબરૂ મળીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। તેમણે આરોપીઓની તાત્કાલિક ધોરણે અટકાયત કરવા, વેપારી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ વધારવા અને લુખ્ખા તત્વો સામે પોલીસની ધાક ઊભી થાય તેવા દાખલારૂપી પગલા ભરવાની ઉગ્ર માંગ કરી છે। આજે જૂનાગઢની અંદર શરમ આવે એવો 2 દિવસ પહેલાનો બનાવ છે। નીતિનભાઈ કટારિયાની અહીંયા હાર્ડવેરની દુકાન છે। અહીંયા ઉછીનો માલ એને અગાઉ આપ્યો તો પૈસા નહોતો આપતો। આ વખતે પાછી ના પાડી કે ભાઈ તું પૈસા દઈ જા। 4 જણાએ આવી અને બાપ દીકરા જે ઉપર હુમલો થયો આ એને ખબર નથી આ ભાજપની સરકાર છે ભાઈ। અમારા હર્ષભાઈ સંઘવીએ આખા ગુજરાતની અંદર વ્યાજખોરીની જે હાલત કરી જ ને
એ આ મારી વાત સાંભળતો હોય તો એ પણ સાંભળી લે, આ જ હાલત તમારી થવાની. અને દાદાગીરી કરવાનું હાવ બંધ કરી દેજો. અમે નીતિનભાઈની ભેગા સમગ્ર રઘુવીર સેના, અમારો લુહાણ સમાજ પણ હારે છે. અને આ તો આની ઉપર થયું, પણ કોઈ પણ જ્ઞાતિ ઉપર આવું થાય ત્યારે તમે તારે મને બોલાવજો. કંઈ પણ આવો બનાવ બને ને એનો જવાબ તરત દેવો પડે. મને હમણાં જ એસપી સાહેબની હારે પણ વાતચીત થઈ છે અને 2 દિવસમાં જ તમને એનું રિઝલ્ટ પણ મળી જાય. અને નીતિનભાઈને પણ કીધું, આ માણસ સાવ સીધો સાદો માણસ છે. આની હાલત જો, પોતે મહેનત મજૂરી કરીને રૂપિયા કમાય છે, ધંધો કરે છે. ઉછીના દેવું માલ ન દેવો એ તો મારી ઈચ્છાની હોય ને, એની દુકાનમાં દેવો ન દેવો એની ઈચ્છાની વાત છે. એટલે અમે બધા એને ખૂબ ખરાબ શબ્દોમાં વખોડીએ છીએ. હમણાં જ એસપી સાહેબે પણ મને એવું પ્રોમિસ આપ્યું છે કે ગિરીશભાઈ તમે ચિંતા કરોમાં, આપણે એને ગમે ત્યાંથીને પણ ગોતી અને પૂરેપૂરી સજા આપશું. નીતિનભાઈ રમણીકભાઈ કટારિયા મારું નામ છે. ખામધો રોડ સુભાષ યુનિવર્સિટી સામે ગણેશ એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે મારી, હાર્ડવેર પાઇપ ફિટિંગની. અને હું દુકાને બેઠો હતો, મેં એના માણસ આવ્યો ત્યારે દુકાન માલ દેવાની બાકી ઉધાર દેવાની ના પાડેલી. તો એ લોકોનો 3:30 થી 4 વાગ્યે ફોન આવ્યો કે કેમ માલ ઉધાર નથી દેતા, એમ કરીને ક્યાં છો? એટલે મેં કીધું હું દુકાને બેઠો છું. એટલે એ લોકો 4 જણા આવ્યા અને દુકાને આવીને હુમલો કર્યો મારી ઉપર. અહીંયા આંખ પાસે અહીંયા લાગેલું છે, અહીં ટાંકા છે, અહીંયા છે, માથામાં છે, અહીંયા છે, અહીંયા આ હાથમાં છે, પગમાં છે. પાઇપ ને ધોકા છે. હા, ફરિયાદ કરી, સરકારીમાં દાખલ છે. હું હેમાબેન રૂપારેલિયા. આજે ખૂબ દુઃખ થાય છે કે ખામધ્રો રોડ ઉપર જે અમારા નીતિનભાઈ છે કટારિયા, તેની ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. તો આ કેટલા અંશે યોગ્ય છે? ઉધાર ન આપવાની સામાન્ય બાબતમાં પણ જો આવી રીતના હુમલા થાય તો આ એક તો વેપારી છે, આને જોઈ અને બીજા વેપારીઓમાં પણ ખૂબ ભય ઉત્પન્ન થાય છે. તેથી મારી નમ્ર અપીલ છે પોલીસ તંત્રને કે આની ઉપર જેમ બને તેમ વહેલાસર કાર્યવાહી કરે અને સમાજમાં ફરી ક્યારે આવું ન બને તેના માટે આજે અમારો આખો સમાજ માનનીય શ્રી ગિરીશભાઈ કોટેચાએ એમણે પણ કીધું છે અને વાત થઈ ગઈ છે એસપી સાહેબ સાથે. અને હું તો એ કહેવા માંગુ છું કે આ તો આપણા એક ભાઈ છે, કાલે બીજા ઉપર થાય તો આવો વારંવાર ન થાય તેના માટે હું પોલીસ તંત્રને અપીલ કરું છું કે જેમ બને તેમ આરોપીને સખ્ત સજા આપવામાં આવે અને વહેલામાં વહેલી તકે. અને નીતિનભાઈની અમે સાથે જ છે બધા, અમારો આખો સમાજ નીતિનભાઈને ગમે ત્યારે કામ હોય ત્યારે અમે કીધેલું છે કે અમે તમારી સાથે જ છે. તો આવી રીતના એક હુમલો થયો તે ખૂબ દુઃખની બાબત છે. તો ફરીવાર આવું ન થાય તે અમારી માંગ છે અને વહેલામાં વહેલી તકે અમને અને એમના પરિવારને ન્યાય મળે.